વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનો તહેવાર પ્રાચીન પરંપરા અનુસાર અખાત્રીજના દિવસે આમોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજથી ખેડૂતો ખેતી કાર્યની શરૂઆત કરતા હતા અને પરિવાર સાથે મળીને ધરતી માતાનું પૂજન કરીને અક્ષય તૃતીયાના દિવસે ભૂમિપૂજન કર્યા બાદ ખેતી કાર્યનો પ્રારંભ કર્યો છે। અખાત્રીજના દિવસે સાથે પ્રાચીન પરંપરા જોડાયેલી છે। તે મુજબ ધરતી માનું પૂજન અને ખેતી કાર્યની શુભ શરૂઆત કરવામાં આવે છે। તે મુજબ તમામ ખેડૂતો પરિવારો એક સાથે મળીને વિધિ વિધાન સાથે ધરતી માતાની પૂજન કરે છે। સાથે સમગ્ર વિશ્વ માટે ધાન ધન્યથી આવનારું વર્ષ ખૂબ જ સમૃદ્ધ બને તે માટે ધરતી માતા અને ખેતરોનું પૂજન થાય છે। ધરતી માતાનું ઋણ ચૂકવવાનું એક પ્રયાસ છે। ધરતી માતા ધાન ધન્યથી લઈને સોના સુધીની તમામ ચીજો સમગ્ર માનવ જાતને આપે છે। જન્મ થતાની સાથે જ તે કોઈ પણ વ્યક્તિ કે જીવનનો ભાર પણ ઉપાડે છે। સમગ્ર માનવ જાત દ્વારા કરવામાં આવેલી ગંદકીને પણ ધરતી માતા એકદમ સહજતાથી ઉપાડે છે। અખાત્રીજના દિવસે ધરતી માતાનું ઋણ ચૂકવવાનું એક પ્રયાસ જિલ્લાભરમાં પરંપરા મુજબ વર્ષથી જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।